કોઈ પણ ભારતીય માટે ભારત સાથે જોડાયેલી દરેક વસ્તુ તેની અસ્મિતા છે. ભારતનો નકશો છે, ભારતનો ધ્વજ છે, ભારતનું આર્કિટેક્ચર છે, કોઈ એન્ટિક વસ્તુઓ છે. આ બધું જ જે છે તે આપણા ભારતનું છે અને આપણા માટે ગર્વની વાત છે. જો એમાં કોઈ છેડછાડ થાય, તેને અલગ રીતે બદલવામાં આવે, બતાવવામાં આવે, સ્વાભાવિક છે કે ભારતીય તરીકે આપણે ત્યાં ટકોર કરીએ. અનેક વિડીયો તમે એવા જોયા હશે કે જ્યાં કોઈ અધિકારીએ ભારતીય નકશામાં ભૂલ અંગે વિદેશી મંચ પર, વિશ્વના મંચ પર ટકોર કરી હોય. આજે એક એથ્લીટને લઈને આવા સમાચાર સામે આવ્યા છે. સ્કોટલેન્ડમાં ભારતનો ખોટો નકશો જોઈને ઓલિમ્પિયન લવલીના એકદમ ભડકી ગયા અને તેમણે એ વખતે જે કર્યું તેની પ્રશંસા વિશ્વભરમાં થઈ રહી છે, દેશભરમાં થઈ રહી છે. પીએમ મોદીએ પણ પ્રશંસા કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું નામ રોશન કરીને પરત ફરી રહેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન એક એવી ઘટનાની ચર્ચા થઈ જેણે દેશના કરોડો લોકોના દિલ જીતી લીધા. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં ભારતના ખોટા નકશા સામે અવાજ ઉઠાવનાર મહિલા બોક્સર લવલીના બોર્ગોહેનના વડાપ્રધાને જાહેરમાં વખાણ કર્યા. ઘટના કંઈક એવી હતી કે ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સિંગ ટીમના મેડલ જીત્યા બાદ તમામ ખેલાડીઓ એક રેસ્ટોરન્ટમાં સેલિબ્રેશન કરવા ગયા. આ રેસ્ટોરન્ટમાં મેન્યુમાં અને ડિસ્પ્લેમાં ભારતનો જે નકશો હતો તેમાંથી ભારતનો પૂર્વોત્તર ભાગ નોર્થ ઈસ્ટ ગાયબ હતો. અસમની વતની અને સ્ટાર બોક્સર લવલીનાની નજર જેવા ખોટા નકશા પર પડી તેણે તુરંત રેસ્ટોરન્ટ મેનેજમેન્ટની સામે વિરોધ નોંધાવ્યો. લવલીનાએ ખૂબ નમ્રતાથી પણ મક્કમતાથી મેનેજમેન્ટને કહ્યું કે ભારતના નકશામાં અમારું નોર્થ ઈસ્ટ ગાયબ છે. એક પૂર્વોત્તર ભારતીય તરીકે અમને આનાથી દુઃખ થાય છે, તો કૃપા કરીને આને સુધારો. લવલીનાના વિરોધ બાદ રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી નકશો બદલી દીધો. દિલ્હીમાં ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જ્યારે હળવા અંદાજમાં પૂછ્યું લવલીનાને કે શું થયું હતું, રેસ્ટોરન્ટ સાથે ઝઘડો કરી રહી હતી, ત્યારે લવલીનાએ હસતા હસતા જવાબ આપ્યો કે સાહેબ, એ તો અમારી ખુશીની ક્ષણ હતી અને અમે વિજયનો જશ્ન મનાવી રહ્યા હતા. ત્યારે ભારતનો ખોટો નકશો જોયો તો તે મને યોગ્ય ન લાગ્યું. મેં નમ્રતાથી કહું અને નકશો બદલી પણ દેવાયો. લવલીનાનો આ જવાબ સાંભળીને વડાપ્રધાન મોદીએ તેમની દેશભક્તિ અને સતર્કતાને બિરદાવી. તેમણે કહ્યું કે તમે જીતની ખુશી મનાવી રહ્યા હોય, રમતો પૂરી થઈ ગઈ હોય, એવા સમયે પણ દેશના નકશાનું મહત્વ સમજવું મોટી વાત છે. તેમણે કહ્યું કે તમારો આ વિડીયો સામાન્ય નહોતો, પણ દેશના લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે. તમે જે સતર્કતા વાપરી, તમે દેશના નકશાનું મહત્વ વિશ્વ મંચ પર વિદેશી ખેલાડીઓની સામે વિદેશી રેસ્ટોરન્ટમાં પણ સમજાવવું અને ભૂલ સુધારાવી એ મોટી વાત છે.